માર્કેટની કોલગેટ છે, કોલગેટ બ્રાન્ડને તો બધા ઓળખીએ જ છીએ, કેટલી સારી છે એનું આપણે ખાલી ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ. થોડીક ટૂથપેસ્ટ હું મારા હેન્ડ પર લઉં છું, ખાલી આપણે એનું ચેક કરશું કે શું એમાં ક્વોલિટી છે. એની કમ્પેરમાં ટિયાન્સની ઓરિકેર ટૂથપેસ્ટ છે કે જે નોન ફ્લુરાઇડ છે, કે જેમાં કોઈ કેમિકલ નથી, પણ એને પણ આપણે ચેક કરી લઈશું કે છે એકચ્યુઅલમાં શું. હવે બે હાથમાં ખાલી મસાજ કરીને આપણે જોઈ લઈએ, સ્પ્રેડ કરું છું તો આઈડિયા આવી જશે કે એમાં કોઈ કેમિકલ છે કે નહીં. અને આ છે ઓરિકેર, એકદમ ક્રીમી પણ લાગે છે અને સ્પ્રેડ પણ જલ્દીથી થાય છે. જો હમણાં આપણે 1-2 મિનિટમાં ચેક કરી લઈશું કે બેમાં ડિફરન્સ શું છે. આને મેં સ્પ્રેડ કરી છે અને આને પણ હું એવી વધારેમાં વધારે સ્પ્રેડ કરવાની કોશિશ કરું છું, પણ હમણાં 2 મિનિટમાં આપણે આઈડિયા આવી જશે કે શું છે બેમાં ડિફરન્સ. જો આ વસ્તુમાં એવું છે કે આ એબ્ઝોર્વ થઈ ગઈ છે આપણા સ્કિનમાં અને આ છે કે એમને જ છે. પ્લસ તેમ છતાં તમે ફીલ કરશો કે આ તમને થોડુંક બળે એવું લાગશે અને આ ઠંડક આપે છે. પ્લસ આમાં નોન ફ્લુરાઇડ, મતલબ આમાં કોઈ પણ કેમિકલ નાખેલું નથી. એટલે કોઈ બી ટૂથપેસ્ટ ઘરમાં છે એને તમે ચેક કરો, જો એ સ્કિનમાં ઉતરશે, એબ્ઝોર્વ થશે તો એમાં કોઈ કેમિકલ નથી, પણ જો એ ઉપર ને ઉપર હશે તો એમાં કેમિકલ છે. તો એ આપણે ક્યારેક પણ સાઈડ ઇફેક્ટ કરી શકે છે. અને આ એસિડિક હોય છે કે જે તમારા ટીથને ક્લીન તો કરે છે, કંઈ બી યલો ચીઝ કંઈ પડી છે એમાં એસિડ નાખશું તો એ વ્હાઈટ થઈ જશે, પણ આપણું એનિમલને તોડી નાખે છે, ફર્સ્ટ એનિમલને, કે જેથી એમાં ચમક નથી રહેતી. અને આ વસ્તુ તો કોઈ બી પિમ્પલ્સ છે તો તમે ફેસ વોશ તરીકે પણ યુઝ કરી શકો છો. પ્લસ તમે રોટલી કે કંઈ બી બનાવતા દાજી ગયા છો તો એમાં પણ તમે યુઝ કરી શકો કે તમને ફરફોલો નહીં થાય. પ્લસ કોઈને પણ બ્લીડિંગ બંધ નથી થતું, કંઈ બી છોકરું પડીને આવે છે તો એ બ્લીડિંગ આવે છે તો એમાં પણ તમે લગાવી દેશો તો એ પણ રૂજાઈ જશે, મતલબ જખમને પણ રૂજાવે છે. પ્લસ બ્લીડિંગ ગમ્સ છે, પેઢામાંથી લોહી નીકળે છે, પેઢા સૂજી જાય છે, કોઈને પાયોરિયા છે, કોઈના મોઢામાં બેડ સ્મેલ આવે છે, એ બધામાં મની બેક ગેરંટી સાથે આનું રિઝલ્ટ છે. એટલા માટે વધારેમાં વધારે પ્રમોટ કરવાની આપણે પ્રમોટ કરીશું. થેન્ક યુ ટિયાન્સ, થેન્ક યુ ઓરિકે.